નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 અંગ્રેજી વિષયમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે સ્વાપોથીમાં યુનિટ લેટ્સ રીડ મોરમાં પ્રોઝમાં તમારે ફર્સ્ટ યુનિટ આપેલો છે ધ ગંગા, તે કમ્પ્લીટ કરવાનો છે. ટેક્સ્ટ બુકમાં આપણે ધ ગંગા યુનિટ લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કર્યો હતો અને મેં તમને લોકોને હોમવર્કમાં કીધું પણ હતું કે જેટલું ફાવે તેટલું સ્વાપોથીમાં કમ્પ્લીટ કરવાનું છે. બરાબર છે. આજે આપણે હવે સ્વાપોથીમાં યુનિટ 1 પ્રોઝમાં યુનિટ 1 ધ ગંગા કમ્પ્લીટ કરશું. બરાબર છે. તો ફર્સ્ટ છે ધ ગંગા. માં તમને પેરેગ્રાફ આપેલા છે, તે પેરેગ્રાફ વાંચવાના છે. બરાબર. પછી એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ ફ્રોમ ધ લેસન, એટલે કે તમને જે પેરેગ્રાફ આપેલા છે તે વાંચો. રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ ફ્રોમ ધ લેસન, પાઠના જે પેરેગ્રાફ આપેલા છે તે વાંચો અને પછી એના ઉપરથી પ્રશ્નોનો જવાબ આપવાનો છે. સ્વાપોથીમાં પેજ નંબર 60 છે, પેજ નંબર 60 બધા જ ખોલશે. બરાબર છે. હું પેરેગ્રાફ વાંચતી જાઉં છું અને એનું ગુજરાતી જોડે કરું છું. બરાબર. રિવર્સ આર ધ લાઇફલાઇન ફોર મેનકાઇન્ડ, એટલે કે નદીઓ એ માનવજાતની જીવાદોરી છે. લાઇફલાઇન એટલે જીવાદોરી. ધેર આર મેની ગ્રેટ રિવર્સ ઇન અવર કન્ટ્રી, ઇન અવર કન્ટ્રી ઇન્ડિયા, એટલે કે આપણા ભારત દેશમાં ઘણી બધી મહાન નદીઓ છે. ધ ગંગા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ધ ગ્રેટેસ્ટ રિવર અમોંગ ધેમ, એટલે કે તેમાંની ગંગા છે એ સૌથી મહત્ત્વની, ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વની, સૌથી મહત્ત્વની અને મહાન નદીમાંની એક છે. ધ ગંગા ઇઝ 2480 કિલોમીટર્સ લોંગ, એટલે કે ગંગા છે 2480 કિલોમીટર જેટલી લાંબી છે. ધ સોર્સ ઓફ ધ ગંગા ઇઝ ઇન ધ હિમાલયા માઉન્ટેન્સ, એટલે કે એનું ઉગમ સ્થાન ક્યાં છે, ક્યાંથી ઉદ્ભવે છે, તો આપણે જોયું હતું કે હિમાલય પર્વતમાંથી ત્યાં ગંગા ઉદ્ભવે છે. તેનું ઉગમ સ્થાન હિમાલય છે. બરાબર. ઇટ કમ્સ ડાઉન થ્રુ ધ હિલ્સ એન્ડ ફ્લોઝ ઇન્ટુ ધ બે ઓફ બેંગાલ, એ છે પર્વતમાંથી નીચે આવે છે અને ક્યાં સુધી વહે છે, તો કે બંગાળની ખાડી સુધી વહે છે. બરાબર છે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. હવે તમારે ક્વેશ્ચનના આન્સર આપવાના છે. વિચ રિવર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન ઇન્ડિયા? તો ધ ગંગા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન ઇન્ડિયા. ધ ગંગા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિવર ઇન ઇન્ડિયા કરજો. બરાબર છે. હાઉ લોંગ ઇઝ ધ રિવર ગંગા? ધ ગંગા ઇઝ 2480 કિલોમીટર્સ લોંગ. વેર ઇઝ ધ સોર્સ ઓફ ધ ગંગા? ધ સોર્સ ઓફ ધ ગંગા ઇઝ હિમાલયા માઉન્ટેન્સ. હવે તમારે MCQ આપેલા છે. ફર્સ્ટ છે બ્લેન્ક આર ધ લાઇફલાઇન ફોર મેનકાઇન્ડ, તો એમાં છે સી રિવર્સ. રિવર્સ આર ધ લાઇફલાઇન ફોર મેનકાઇન્ડ, તમારે બ્લેન્કમાં રિવર્સ લખવાનું છે. ધ ગંગા ઇઝ 2480 કિલોમીટર્સ લોંગ. એ. ધ ગંગા ફ્લોઝ ઇન્ટુ ધ બે ઓફ બેંગાલ, ક્યાં સુધી વહે છે, તો કે બંગાળની ખાડી સુધી. પશ્ચિમ બંગાળ છે ને, બે ઓફ બેંગાળ. સેકન્ડ છે લોંગ અગો ધેર વોઝ અ કિંગ હિઝ નેમ વોઝ સાગર, એક રાજા હતું જેનું નામ સાગર હતું. હી હેડ અ બ્યુટીફુલ હોર્સ, તેને એક સુંદર ઘોડો હતો. હી વોન્ટેડ ટુ ગીવ હિઝ હોર્સ એઝ અ પ્રેઝન્ટ ટુ ધ ગોડ્સ, દેવોને તે ઘોડો ભેટ તરીકે આપવા ઈચ્છતો હતો. વન ડે અ થીફ ટુક અવે ધ હોર્સ, એક દિવસ ચોર છે તેનો ઘોડો લઈ ગયો, ઉઠાએ ચોરી કરીને લઈ ગયો. ધ કિંગ વોઝ વેરી અનહેપી, રાજા તેનાથી શું થયા, ખૂબ ઉદાસ થયા. હી સેન્ટ ઓલ હિઝ સન ટુ સર્ચ ફોર ઇટ, એટલે બધા જ પુત્રોને એ શોધવા માટે, ઘોડાને શોધવા માટે મોકલ્યા. બટ હી આસ્ક્ડ વન ઓફ હિઝ સન્સ નેમ્ડ ભગીરથ ટુ સ્ટે વિથ હિમ, પરંતુ એમનો એક પુત્ર હતો, એ ભગીરથને તેમની સાથે રહેવા માટે કહ્યું. બીજા બધા છોકરાઓ ક્યાં ગયા? બીજા બધા પુત્રો ઘોડા શોધવા ગયા. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. ફર્સ્ટ, વોટ ડીડ ધ કિંગ વોન્ટ ટુ ડુ વિથ ધ હોર્સ? He wanted to give his horse as a present to the god.
ફરીવાર જોઈ લેજો. હી વોન્ટેડ ટુ ગીવ હિઝ હોર્સ એઝ અ પ્રેઝન્ટ ટુ ધ ગોડ. સેકન્ડ છે વાય વોઝ ધ કિંગ અનહેપી? અ થીફ ટુક હવે ધ હોર્સ સો ધ કિંગ વોઝ અનહેપી. હુ સ્ટેડ વિથ ધ કિંગ? કિંગ સન ભગીરથ. ચાલો ડાયરેક્ટ ભગીરથ લખો તો પણ ચાલે. ભગીરથ સ્ટેડ વિથ ધ કિંગ. હવે એમસીક્યુ આપેલા છે. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ગિફ્ટ? ગિફ્ટનું પ્રેઝન્ટ બરાબર છે સી. ધ કિંગ વોઝ અનહેપી બીકોઝ કેમ ઉદાસ હતા? કારણ કે તેમનો ઘોડો ચોરાઈ ગયો હતો. અ થીફ ટુક અવે હિઝ હોર્સ બરાબર છે. અ થીફ ટુક અવે હિઝ હોર્સ કારણ કે તેમના ઘોડાને ચોર ચોરી ગયા હતા, લઈ ગયા હતા. બી. થર્ડ પેરેગ્રાફ. સાગર સન સર્ચ ફોર ધ હોર્સ ઓલ ઓવર ધ લેન્ડ. ધરતી ઉપર બધી જ જગ્યાએ ઘોડાને શોધી નાખ્યો. બટ ધે કુડ નોટ ફાઇન્ડ ઇટ એનીવેર. પણ તે ઘોડો ક્યાંય મળ્યો નહીં. સો they decide to search for it inside the earth. તેથી તેઓએ શું નક્કી કર્યું કે આપણે ધરતીની અંદર ઘોડાને શોધીશું. they dug a deep deep hole. એટલે એમને શું કર્યું? બાકોરું પાડ્યું બરાબર છે ને. તેમને ઊંડો ખાડો ખોદ્યો. એટ લાસ્ટ they came to the great sea. અંતે તેઓ ક્યાં પહોંચ્યા? તો કે એક મહાન મોટા દરિયા સુધી તેઓ પહોંચ્યા. there they saw a very old man. ત્યાં તેમને ઘરડા માણસને, વૃદ્ધ માણસને જોયો. સાગર સન ડિસ્ટર્બ ધેટ ઓલ્ડ મેન. તે વૃદ્ધ માણસને સાગરના પુત્રોએ ખલેલ પહોંચાડી. સો હી બીકેમ વેરી એંગ્રી. તેથી તેઓ ગુસ્સે થયા. he became so angry that he burned Sagar's all son to ashes. એટલા બધા ગુસ્સે થઈ ગયા તેથી તેમણે સાગરના બધા જ પુત્રોને બાળીને રાખ કરી દીધા, ભસ્મ કરી નાખ્યા. બરાબર છે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. એ ક્વેશ્ચનનો હવે જવાબ આપવાનો છે. વોટ ડીડ ધ ઓલ્ડ મેન ડુ? વોટ ડીડ ધ ઓલ્ડ મેન ડુ? શું કર્યું? ધ ઓલ્ડ મેન બર્ન્ટ સાગર્સ ઓલ સન્સ ટુ એશ. બરાબર છે. વાય વોઝ ધ ઓલ્ડ મેન એગ્રી? સાગર્સ સન ડિસ્ટર્બ ધ ઓલ્ડ મેન સો હી બીકેમ એંગ્રી. કુડ ધ સન્સ ફાઇન્ડ ધ હોર્સ ઓન લેન્ડ? તેમને જમીન ઉપર ઘોડો મળી ગયો હતો? તો કે ના. નો, ધે કુડ નોટ ફાઇન્ડ ધ હોર્સ ઓન ધ લેન્ડ. સાગર સન કુડ નોટ ફાઇન્ડ ધ હોર્સ ઓન ધ લેન્ડ. બ્લેન્ક આપેલી છે એમસીક્યુમાં. પહેલામાં આવશે ઓન ધ લેન્ડ. સાગર્સ સન બ્લેન્ક ધ ઓલ્ડ મેન. શું કર્યું હતું? તો કે ડિસ્ટર્બ કર્યા હતા. સી. બીજામાં આવશે સી. ફોર્થ પેરેગ્રાફ. Now only the water of the Ganga could give them all a new life. But at that time Ganga was not on the earth. ખાલી હવે ગંગાનું પાણી જ હતું જે બધા જ પુત્રોને નવું જીવન આપી શકે. પરંતુ તે સમયે ગંગા છે તે પૃથ્વી ઉપર ન હતી. She was in heaven. તે ક્યાં હતી? તો કે તે સ્વર્ગમાં હતી. ભગીરથ વોઝ અલોન એટ હોમ. ભગીરથ એકલા હતા, ઘરે એકલા હતા. બરાબર છે. હી પ્રેઇડ ટુ ધ રિવર ગંગા ટુ કેમ ડાઉન ટુ ધ અર્થ એન્ડ બ્રિંગ હિઝ બ્રધર્સ ટુ લાઈફ અગેન. એટલે તેથી ભગીરથે ગંગાને પ્રાર્થના કરી. હી પ્રેઇડ ટુ ધ રિવર ગંગા નદીને પ્રાર્થના કરી, પૃથ્વી ઉપર નીચે આવો, જેના કારણે તેમના બધા ભાઈઓ હતા તે ફરીથી જીવિત થાય. ગંગા વોઝ હેપી ટુ બી ઓન અર્થ. ગંગા પૃથ્વી પર રહેવા માટે રાજી હતા. બટ વોઝ અફ્રેડ ધેટ હર ફોલ ફ્રોમ હેવન ટુ અર્થ વુડ બ્રેક ધ અર્થ. પરંતુ તેઓ ડરેલા હતા કે તેમનો ધોધ હતો સ્વર્ગમાંથી પૃથ્વી પર પડે તે પૃથ્વીને તોડી ના નાખે. બરાબર છે. હવે આ પેરેગ્રાફ ઉપર તમને ક્વેશ્ચન્સ આપેલા છે એના આધારે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. ફર્સ્ટ, વોટ કુડ ગીવ ધ સન્સ અ ન્યૂ લાઈફ? પુત્રોને નવી લાઈફ શું આપી શકે? કોણ આપી શકે? તો કે ઓનલી ધ વોટર ઓફ ગંગા કુડ ગીવ અ ન્યૂ લાઈફ. વેર વોઝ ધ ગંગા? ક્યાં હતી? તો કે ધ ગંગા વોઝ ઇન ધ હેવન. વોટ ડીડ ભગીરથ પ્રે ટુ ગંગા? ભગીરથે ગંગાને શું પ્રાર્થના કરી? હી પ્રેઇડ ટુ ગંગા ટુ કમ ડાઉન ઓન ધ અર્થ એન્ડ બ્રિંગ હિઝ બ્રધર ટુ લાઈફ અગેન. બરાબર છે. એવી પ્રાર્થના કરી કે તમે પૃથ્વી ઉપર આવો. હી પ્રેઇડ ટુ ગંગા
ટુ કમ ડાઉન ઓન ધ અર્થ એટલે કે પૃથ્વી ઉપર અવતરો આવો એન્ડ બ્રિંગ હિઝ બ્રધર્સ ટુ લાઈફ અગેન અને મારા ભાઈઓને ફરી મતલબ તેના ભાઈઓને ફરીથી જીવિત કરો. ફોર્થ, ગંગા વોઝ અફ્રેડ ધેટ હર ફોલ વુડ બ્રેક ધ અર્થ. ગંગા એનાથી ડરેલા હતા કે તેમનો ધોધ હતો તે પૃથ્વીને તોડી ના નાખે. બ્રેક ધ અર્થ. તો ગંગા વોઝ ક્યાં હતી ગંગા? તો કે ઇન હેવન સી. બ્લેન્ક પ્રેડ ટુ ગંગા. ગંગાને કોને પ્રાર્થના કરી? તો કે ભગીરથે. બીજામાં આવશે એ. ગંગા વોઝ હેપી ટુ બી ઓન અર્થ. તેઓ રાજી થઈ ગયા હતા, રાજી હતા પૃથ્વી પર રહેવા માટે. ગંગા વોઝ અફ્રેડ ધેટ હર ફોલ ફ્રોમ હેવન વુડ બી બ્રેક ધ અર્થ. ચોથામાં આવશે ડી. ફરીવાર બધા જ MCQ એકવાર જોઈ લેજો. પહેલામાં આવશે સી, બીજામાં આવશે એ, ત્રીજામાં આવશે બી અને ચોથામાં આવશે ડી. હવે આપણે 5મો પેરેગ્રાફ જોઈશું. ભગીરથ રિક્વેસ્ટેડ લોર્ડ શિવ ટુ હેલ્પ ગંગા. ભગીરથે ભગવાન શિવને ગંગાને મદદ કરવા માટે વિનંતી કરી. લોર્ડ શિવ એગ્રીડ એટલે કે ભગવાન શિવ માની ગયા. હી આસ્ક ગંગા ટુ ફ્લો ડાઉન ટુ ધ અર્થ થ્રુ હિઝ લોંગ હેર એટલે કે ભગવાન શિવે ગંગાને કહ્યું કે પૃથ્વી પર તેમના લાંબા વાળમાંથી મતલબ તેમની જટામાંથી વહીને આવે એમ. ઇન ધીસ વે ગંગા કુડ કેમ ડાઉન જેન્ટલી ટુ ધ અર્થ. એ રસ્તા દ્વારા જ ગંગા છે ધીમેકથી હળવેકથી પૃથ્વી પર આવી શકશે. The Ganga flowed over the ashes of Sagar's son and they all came to life again. પછી ગંગા છે એ સાગરના પુત્રોની જે ભસ્મ હતી તેના ઉપરથી વહ્યા અને સાગરના બધા જ પુત્રો ફરીથી જીવતા થયા. ભગીરથ પ્રેઇડ ટુ ગંગા ટુ ફ્લો ઓન ધ અર્થ. ભગીરથ રાજાએ ગંગા નદીને પૃથ્વી પર વહેવા માટે પ્રાર્થના કરી. સો શી ઇઝ ઓલ્સો નેન એઝ ભગીરથી. તેથી ગંગા નદી ભાગીરથી તરીકે પણ જાણીતી છે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. ફર્સ્ટ, વોટ ડીડ ભગીરથ રિક્વેસ્ટ ટુ લોર્ડ શિવ. શું રિક્વેસ્ટ કરી હતી, વિનંતી કરી હતી? ભગીરથ રિક્વેસ્ટેડ લોર્ડ શિવ ટુ હેલ્પ ગંગા. ફર્સ્ટ લાઇન જ છે. વોટ ડીડ લોર્ડ શિવ આસ્ક ગંગા ટુ ડુ. શું કરવા માટે ભગવાન શિવે ગંગાને કહ્યું હતું? લોર્ડ શિવ આસ્ક ટુ ફ્લો ડાઉન ટુ ધ અર્થ થ્રુ હિઝ લોંગ હેર. લોર્ડ શિવ આસ્ક ટુ ફ્લો ડાઉન ટુ ધ અર્થ થ્રુ હિઝ લોંગ હેર. બરાબર છે. વેન ગંગા ફ્લોડ ઓવર ધ એશિસ ઓફ સાગર સન. ક્યારે તેઓ સાગરના પુત્રોની રાખ ઉપર આવ્યા? સોરી, માય મિસ્ટેક. વેન ગંગા ફ્લોડ ઓવર ધ એશિસ ઓફ સાગર સન એટલે કે જ્યારે ગંગા છે એ સાગરના પુત્રોની રાખ ઉપરથી પસાર થયા મતલબ વહ્યા તો શું થયું? ધે ઓલ કમ ટુ લાઈફ અગેન. એ વાક્ય તમારે પૂરું કરવાનું છે. ધે ઓલ કેમ ટુ લાઈફ અગેન. ફરીવાર તેઓ જીવિત થયા. બરાબર છે. ક્વેશ્ચન માર્ક નથી, આ વાક્ય પૂરું કરવાનું છે આપણે. ત્રીજો પ્રશ્ન એવું છે. ફર્સ્ટ MCQ ભગીરથ રિક્વેસ્ટેડ ટુ લોર્ડ શિવ આવશે સી. ગંગા કેમ ડાઉન જેન્ટલી ટુ ધ અર્થ એ. હવે ચૂઝ ABC એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. વાક્યો ABC ટીક કરવાના છે અને વાક્ય પૂરું કરવાનું છે. આ ટેક્સ્ટ બુકમાં આપણે કર્યું હતું ને એવું. ધ ગંગાઝ સોર્સ ઇઝ ઇન ધ હિમાલયા માઉન્ટેન્સ. હિમાલય માઉન્ટેન્સમાં છે ને એનું ઉદ્ગમ સ્થાન. સેકન્ડ, ધ એંગ્રી ઓલ્ડ મેન બર્ન્ટ ઓલ ધ કિંગ્સ સન્સ એક્સેપ્ટ ભગીરથ. ભગીરથ સિવાયના બધા જ પુત્રોને બાળીને રાખ કરી નાખ્યા. થર્ડ, કિંગ સાગર સેન્ટ બ્લેન્ક ટુ લુક હિઝ હોર્સ. કોને મોકલ્યા હતા? તો કે ઓલ હિઝ સન્સ. બધા પુત્રોને મોકલ્યા હતા. કોના સિવાય? તો કે એક્સેપ્ટ ભગીરથ. ભગીરથ સિવાય બધા જ પુત્રોને મોકલ્યા હતા. ફોર્થ, એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી ધ ગંગા વોઝ અ રિવર ઓન ધ અર્થ. બી, પૃથ્વી પરની નદી થઈ ગઈ એમ. સ્વર્ગમાંથી તેઓ પૃથ્વી પર આવી ગયા. ગીવ અનધર નેમ
ફોર ધ રિવર ગંગા. બીજું નામ શું છે ગંગા? તો કે ધ ભગીરથી. અહીંયા તમારો યુનિટ 1 કમ્પ્લીટ થાય છે. સ્વાપોથીમાં યુનિટ 1, પ્રોઝનો યુનિટ 1 બરાબર છે. ધ ગંગા અહીંયા તમારે કમ્પ્લીટ થાય છે. બધા શાંતિથી સારા અક્ષરે સ્વાપોથી કમ્પ્લીટ કરી લેશે બરાબર છે. આજે અહીંયા પૂરું થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીશું.